डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરથી ઓમકારીના વિડીયો લેક્ચર માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે BA જાહેર વહીવટ અંતર્ગત પેપર ક્રમાંક 3 વિભાગ 1 એકમ ક્રમાંક 5 ભારતીય વહીવટી તંત્રમાં સાતત્ય અને પરિવર્તન 1947 પછી કોન્ટિન્યુટી એન્ડ ચેન્જ ઇન ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન પોસ્ટ 1947. મિત્રો, આ એકમનો આ ભાગ 1 છે. આમાં આપણે જોઈશું ઉદ્દેશ્ય અને પ્રસ્તાવના, અને આપણે આ એકમની જે શીર્ષક છે તે સાથે જે દર્શાવે છે કે 1947 એટલે કે સ્વતંત્ર ભારતનું એ સમયનું વહીવટી તંત્ર અને માળખું શું હતું અને કેવું હતું એ આપણે જોઈશું. તો આપણા એકમના ઉદ્દેશ્યો આ મુજબ રહેશે. સ્વતંત્રતા પછી ભારતમાં વહીવટી તંત્રમાં સાતત્યની પરિવર્તનને આપણે સમજી શકશો. ભારતમાં બ્રિટિશ વહીવટી તંત્રની તુલનાત્મક પાર્શ્વભૂમિકામાં જાહેર સેવાઓ ખાસ કરીને અને એના માળખાને આપ સમજી શકશો. અને તે પછી ભારતમાં ભારતીય વહીવટી તંત્રની મુખ્ય દિશાને સમજી શકશો. તો મિત્રો, આપણે આગળ પ્રસ્તાવના બાંધીએ એ પહેલાં એક પુનરાવર્તન જરૂરી છે. મિત્રો, અગાઉનું એકમ 4 જે છે તેમાં 1935નો નિયામક ધારો 1935 ઇન્ડિયા એક્ટ વિશે આપણે જાણ્યું. આ એકમમાં આપણે જોયું કે 1935 એક્ટની પૂર્વ ભૂમિકાઓ શું હતી, કઈ એવી 3 મેજર ઘટના હતી, મુખ્ય ઘટનાઓ હતી જે 1935ના ધારાની પહેલાં થઈ. તો આપણે જોયું કે એક સાયમન કમિશન જે આવ્યું, એક નહેરુ જે યોજના થઈ તે, અને તે સિવાય એક પૂના કરાર નામની ઘટના હતી જેને આની પૂર્વ ભૂમિકા એટલે કે 1935ના ધારાની પૂર્વ ભૂમિકા બાંધી. આપણે જોયું કે 1935ના નિયામક ધારાના મુખ્ય લક્ષણો, એની ટીકાઓ આપણે જોઈ, અને તે બાદ આપણે એના માળખાગત વહીવટી તંત્રમાં એટલે કે સૌથી પહેલાં પ્રક્રિયામાં શું ફેર પડ્યો, માળખાઓમાં શું ફેર પડ્યો. માળખાઓમાં મુખ્યત્વે નાણાંને લગતું, ન્યાયને લગતું, જાહેર સેવાને લગતું, આ 4 બાબતોમાં ક્યાં ક્યાં શું શું ફેરબદલો આવ્યા 1935ના સુધારા થકી, અને એની પછી કઈ રીતે 1935ના ધારાએ સ્વતંત્રતા પહેલાં અને સ્વતંત્રતા પછીનો બંધારણ જ્યારે બન્યું અને સ્વતંત્ર ભારત થયું એના ક્યાંક બીજ રોપ્યા અને કઈ રીતે. તો મિત્રો, આ પુનરાવર્તનની સાથે હું આપને 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ લઈ જઈશ, જ્યાં સંવિધાન સભા ભણાઈ અને તે સમયે જવાહરલાલ નહેરુએ આખા દેશને આહ્વાન કરી અને જે ટ્રિસ્ટ ઓફ ડેસ્ટિનીની સ્પીચ છે કે એટ સ્ટ્રોક ઓફ મિડનાઇટ ઇન્ડિયા વિલ ગેઇન ઇટ્સ ફ્રીડમ, આ મધરાત્રિએ અને આ મધરાત્રિના ટકોરે ભારત એનું સ્વાતંત્ર્ય મેળવશે. અને આ આખી સ્પીચ પછી આ આખી વાણી જે રાત્રે 12 વાગે, સામાન્ય રીતે તમે વડીલોને પણ આપણે પૂછીએ તો જો કોઈ એ વખતનું વડીલ હોય કે જે એ સમયમાં જાણકાર હતું અથવા હયાત હતું તો એ કહેશે કે ત્યારે જય ભારત થયું હતું. તો 1947 14 ઓગસ્ટની રાત્રે જ્યારે પહેલી વખત આ ઘોષણા થઈ હતી તો એને જય ભારતની ઘોષણા થઈ કે ભારત આઝાદ થઈ ચૂક્યું છે. આવું બધાઈને સમગ્ર દેશને જાણ થઈ, અને એ તારીખ એટલે કે 15 ઓગસ્ટ આપણે આપણો સ્વતંત્રતા દિવસ મનાવીએ છીએ. તો મિત્રો, હવે ભારતને સ્વતંત્રતા મળી ગઈ છે. તમે જુઓ, આ વિભાગના 1 થી 4 એકમ જે છે, તો ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, એમને કઈ રીતે પગ પેસારો કર્યો, કઈ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બ્રિટિશ તંત્રએ અને તાજે પોતાનું વહીવટી તંત્ર લઈ લીધું અને ભારત ઉપર અંકુશ રાખ્યો, અને રાજકીય અને વહીવટી સુધારાઓ કરીને પોતાની પકડ મજબૂત કરી, અને ધીરે 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 બ્રિટિશ તાજ અને રાજ સંપૂર્ણ ભારતના વિસ્તારો પર પોતાનું પ્રભુત્વ જમાવીને ભારતને
પરતંત્ર બનાવવામાં સફળ થયું. અને ત્યારબાદ 1858 એની પછીના 1909, 1919, 1935 આજે 100 વર્ષનો જે દાયકો છે તેમાં શું શું સુધારાઓ થયા, કઈ મુખ્ય ઘટનાઓ થઈ અને કયા સ્વતંત્ર સંગ્રામ માટે જે સમગ્ર ભારત એક થયું હતું, ચૈતસિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે, અને પોતાની જાતને આહુતિ આપીને સ્વરાજ અને સ્વતંત્રતા મેળવવાનો જે સંકલ્પ હતો એ આખરે 14 ઓગસ્ટે સિદ્ધ થાય છે. પણ હવે એ સંકલ્પ સિદ્ધ થયા પછી શું? હવેનું ભારત કેવું હશે? અંગ્રેજોએ અનિચ્છાથી પણ આપણને સત્તાની સોંપણી કરી, શાંતિપૂર્ણ કરી, પણ દેશના ભાગલા પાડીને કરી. એ સ્વતંત્રતા મળ્યાનો જેટલો આનંદ હતો એટલી જ આપણી સામે દુવિધાઓ અને પડકારો હતા. આપણે જોઈશું આ એકમમાં, આ ભાગમાં મુખ્ય પડકારો ત્યારે શું હતા. તો સ્વતંત્રતા પછીનું ભારતીય વહીવટી તંત્ર જે છે એમાં શું બ્રિટિશના વારસામાં જે આપણને વહીવટી તંત્ર, રાજકીય અને પ્રશાસનીય માળખું મળ્યું એમાં સાતત્ય શું હતું અને શું બદલાયું, આને આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, જ્યારે અંગ્રેજોએ આપણને સત્તાની સોંપણી કરી ત્યારે ભારતના 2 ભાગલા પાડ્યા, ખૂબ કોમી રમખાણો થયા અને જાણે ભારત માતાના એમના શરીરના 2 ટુકડા કરવાના હોય એ પરિસ્થિતિ ઊભી થઈ. ધર્મના નામે, જાતના નામે આખા સમગ્ર ભારતને ટુકડે ટુકડાને વહેંચીને ગયા લોકો. હવે આપણી પાસે મુખ્ય 2 પડકારો હતા. એક એવી વસ્તી હતી, એક એવો ભૌગોલિક ખંડ, એવી જગ્યા હતી, અને વેરવિખેર થયેલ સામાજિક, રાજકીય અને પ્રશાસનિક સ્થિતિઓ હતી. અને આપણા પૂર્વજોએ આ બધાઈને ભેગું કરવાનું હતું અને સૌ પ્રથમ ભારતનું પોતાનું બંધારણ ઘડવાનું હતું. અને આ પડકારોને આપણા જે પૂર્વજો છે, આપણા સ્વતંત્રતા અપાવનારા છે, તે લોકોએ સારી રીતે બંધારણ સમિતિની રચના કરી, બંધારણનું નિર્માણ કર્યું, આપણને બંધારણ આપ્યું, અને માટે 26 જાન્યુઆરીએ આપણે રિપબ્લિક ડે સેલિબ્રેટ કરીએ છીએ, જેને આપણે ગણતંત્ર અથવા તો પ્રજાસત્તાક દિન તરીકે જાણીએ છીએ. તો મિત્રો, આમ જોવા જઈએ તો વહીવટી તંત્રમાં આપણે આ એકમને જો આમ જોવું હોય, સાતત્ય શું એટલે કે શું આપણને વારસામાં મળ્યું અને શું બદલાણું. તો જે વારસો મળ્યો આપણને, કે જે સાતત્યમાં રહ્યું, તે હતા ઘણા ખરા ખાતાઓ, માળખાઓ, પ્રક્રિયાઓ. પણ વહીવટી તંત્રનું તંત્રના હેતુ અને ઉદ્દેશ્યો રાજકીય અને વહીવટી તંત્રના હેતુ અને ઉદ્દેશ્યો. તો મિત્રો, વારસામાં આપણે જે મેળવ્યું એ હતું અંગ્રેજોના સમયની જે સનદી સેવાઓ હતી, સિવિલ સર્વિસીસ, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ, ઇન્ડિયન પોલીસ સર્વિસીસ, તે જે આપણે 1935ના ધારા વખતે પણ આપણે જોઈતી. તો આપણે ખાતાઓ, માળખાઓ, પ્રક્રિયાઓ અને તો જે માળખાઓ છે, ખાતાઓ છે, કે જેમ કે શિક્ષણ ખાતું, લશ્કર ખાતું, તો આ બધા ખાતાઓ આપણે મેળવ્યા. માળખાઓ એટલે કે પોસ્ટ, રેલવે, આ જે બધા સ્ટ્રક્ચર્સ હતા એ આપણે મેળવ્યા. પ્રક્રિયાઓ કે કઈ રીતે નોંધ કરવી, કઈ રીતે પત્રાચાર કરવો, કઈ રીતે ભારત બહાર વાત કરવી, અને આંતરિક બાબતોની શું પ્રક્રિયા હતી, કચેરીની પ્રક્રિયાઓ, તો એ દરેક પ્રકારની વહીવટી અને રાજકીય પ્રક્રિયાઓ આપણે વારસામાં મેળવી. પણ બદલાણું શું? તો ત્યારે
અંગ્રેજો પાસે જે આ વહીવટી તંત્રનો વારસો જે આપણે લીધો, એમના ઉદ્દેશ્ય અને હેતુ ભારત ઉપર નિયંત્રણ કરવાના હતા, ભારત ઉપર રાજ કરવાના હતા. જ્યારે સ્વતંત્ર ભારતના જે છે ફ્રી ઇન્ડિયાના જે ઉદ્દેશ્યો હતા, સ્વતંત્ર ભારતના જે સપનાઓ હતા, એના ઉદ્દેશ્યો જુદા હતા. એ શું હતા એ આપણે આગળ આ જ ભાગમાં જોઈશું. પણ જે મુખ્ય વહીવટી તંત્રના ઉદ્દેશ્યનો, હેતુઓનો, રાજકીય ઉદ્દેશ્ય અને હેતુઓ, ખાતાઓ, માળખાઓ અને પ્રક્રિયાઓનો, આ બધાયનો પાયાથી ઉદ્દેશ્ય હતો એ બદલાઈ ગયો. અહીંયા નિયંત્રણ કરી, ભારતીયો ઉપર અંકુશ રાખી અને એમને ગુલામ બનાવી રાખવાનો ઈરાદો હતો. અને એ ઉદ્દેશ્યથી આખું વહીવટી તંત્ર અને રાજકીય તંત્ર કાર્ય હતું. જ્યારે અહીંયા એક નવ સ્વતંત્રતા પામેલ, સ્વરાજ પામેલ એક એવું રાષ્ટ્ર જેના સપનાઓ છે, જેની અભિપ્સાઓ છે ને જેને આગળ એમની ઝંખનાઓ સેવવાની છે, યથાર્થ કરવાની છે, સાર્થક કરવાની છે, એ પડકારોવાળું પણ એક ખુલ્લા આકાશમાં ઉડી શકાય અને ઉડવાની ઈચ્છા ધરાવતા આ હેતુઓ, એ પડકાર વહીવટી તંત્રને રાજકીય તંત્ર સામે હતા. તો ખાતાકીય વ્યવસ્થા તંત્ર મુખ્ય સુધારાઓ શું થયા? તો કે કેન્દ્રીય સરકારના ખાતાઓ જે 1947 સુધીમાં 18 થઈ ગયેલા, જેની સ્વતંત્રતા પહેલાં જે ખાતાઓ તરીકે ઓળખાતા ડિપાર્ટમેન્ટ, વિભાગો તરીકે, તે હવે સ્વતંત્ર ભારતમાં મંત્રાલય તરીકે ઓળખાવા માંડ્યા. એ જ રીતે રાજ્ય સરકારના ખાતાઓમાં મુખ્યત્વે જે સામાન્ય જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ, હોમ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, વન, કૃષિ, અન્ય વગેરે જેવા આવ્યા. અને આની સાથે સાથે વહીવટી તંત્રમાં અને એની પ્રક્રિયાઓમાં જટિલતાનો વધારો થયો. કોમ્પ્લેક્સ થઈ ગઈ સિસ્ટમ્સ. એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ બીકેમ મોર કોમ્પ્લેક્સ. કારણ કે એ વખતે જે પ્રોવિન્શનલ એડમિનિસ્ટ્રેશન હતું, અત્યારે હવે આપણે એને રાજ્ય વહીવટ તરીકે ઓળખીએ છીએ. તો જે સંઘ, પ્રાંતીય, સ્થાનિક એ રીતનું માળખું હતું, તો હવે આપણી પાસે સમવાય ફેડરલિઝમ, ફેડરલ સ્ટ્રક્ચર આવ્યું, જેમાં કેન્દ્ર, રાજ્ય અને લોકલ એડમિનિસ્ટ્રેશન, સ્થાનિક પ્રશાસન અથવા તો વહીવટ આવ્યો. તો આ બધી જે જટિલતાઓ આવી, હવે આની સિવાય બીજા શું જટિલતાઓ આવી? તો કે સામાજિક કલ્યાણની બાબતો હતી, આર્થિક પડકારો પણ હતા અને આર્થિક અભિપ્સાઓ પણ હતી. અને એ જ સાથે ટેકનોલોજીની પ્રગતિના કારણે વહીવટી તંત્રનું વ્યાપ વધતો જતો હતો. બીજા વિશ્વયુદ્ધો પૂરા થઈ ગયા હતા અને શીત યુદ્ધની શરૂઆત થઈ હતી. અને એને કારણે તે કે યાંત્રિક પ્રગતિ ખૂબ ઝડપી થવા માંડી અને તેને લીધે ટેકનોલોજીમાં પણ વધારો જોવા મળ્યો. તો હવે જરૂર પડી સ્વતંત્ર ભારતને સંકલન કરવાની અને નવા મંત્રાલયોની રચના કરવાની. જે આપણે વારસામાં મેળવેલા એ તો મેળવેલા જ, પણ એની સિવાય નવા મંત્રાલયોની રચના કરવામાં આવી. અને 1947થી 1986ના અંત સુધીમાં જે 18ની સંખ્યા હતી તે મંત્રાલય 31ની સંખ્યાઓ થઈ ગઈ. નવા આટલા મંત્રાલયો આવ્યા અને અન્ય વિભાગ જેવા કે પર્સોનલ એડમિનિસ્ટ્રેશન કે કાર્મિક વહીવટ જેને કહીએ, કર્મચારી વ્યવસ્થાપન છે, જનસેવા છે, જાહેર સેવા આયોગો, નવા એ રીતે આયોગો, બોર્ડ અને એનું નિર્માણ થયું. તો મિત્રો, આ આખી ભૂમિકા હતી કે ભારત સ્વતંત્ર થયું અને સ્વતંત્ર થઈ અને કયા પડકારો સાથે એને આગળ વધવાનું હતું એની આપણે ચર્ચા કરી, વહીવટીને રાજકીય બાબતોને ધ્યાનમાં રાખી. અને આ જે છે તેના મુખ્ય જે પડકારો છે તે આ પ્રમાણે હતા કે ટેકનોલોજીનો ઉપયોગ, માહિતીનો વિસ્ફોટ અને લોકોની અપેક્ષા, આધુનિકતા. વહીવટી તંત્રએ કાર્યક્ષમ થવાનું હતું, ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક થવાનું હતું, અને સૌથી વધારે પ્રાસંગિક, દેટ ઇઝ રેલેવન્ટ થવાનું હતું. અત્યારે આપણે જે સામાન્ય રીતે કહીએ છીએ કે નવું ભારત છે, તો એ વખતે પણ સ્વતંત્ર ભારત હતું, એના અમુક સપનાઓ હતા, તો એ પૂરા કરવાના હતા. અને મહત્વપૂર્ણ જે મંત્રાલયો નવા સ્થપાયા તે સંરક્ષણ, નાણાં અને આ હતા. અને જે મુખ્ય ખાતાઓ જે આપણે સામાન્ય રીતે ગૃહ, કૃષિ, સહકાર હતા, એની સિવાય સામાજિક કલ્યાણ અને શિક્ષણ કલ્યાણ, મહેસૂલ અને વન અને શહેરી વિકાસ અને જિલ્લા આયોગ એક આવ્યા.
તો વહીવટી તંત્રમાં જો પુનરાવર્તન કરવા જઈએ તો મુખ્ય બદલાવો શું આવ્યા? સૌથી પહેલાં વહીવટી તંત્રની પ્રક્રિયાઓ, માળખાઓનું અને હોદ્દાઓનું. જેમ કે આપણે ગવર્નર જનરલમાંથી ગવર્નરનો હોદ્દો રાખ્યો, સચિવશ્રીનો રાખ્યો, ચીફ સેક્રેટરીનો, પણ કેબિનેટ સેક્રેટરીનો જે હોદ્દો છે તે આપણે નવો લાવ્યા. તો આધુનિકરણ થયું આપણા વહીવટી તંત્રનું. કાર્યક્ષમતા થઈ, જેમ આપણે વાત થઈ કે ભાઈ નવા લોકોની જરૂર પડી, નવા કર્મચારીઓ, અધિકારીઓની જરૂર પડી, તો નવા વર્ગની આખી જાહેર સેવાઓ આવી, ગ્રુપ A, B, C, D કરીને, કે IAS, IPS, ગ્રુપ A એવી રીતે. તો કાર્યક્ષમતા વધારવા અને કાર્મિક વહીવટની રચના કરવામાં આવી, જેમાં નોકરીથી લઈ અને પેન્શન સુધીના દરેક તબક્કાઓની સ્પષ્ટપણે જોગવાઈઓ હતી, જેથી એક માણસ, એક કર્મચારી જ્યારે પણ જોડાય તો એ કાર્યક્ષમતા પોતાની પણ અને પોતે જાહેર વહીવટની કાર્યક્ષમતા વધારે સારી રીતે વધારી શકે પોતાના ફાળાથી, યોગદાનથી. એની માટે વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવું જરૂરી હતું. અને લોક કેન્દ્રિતા, હવે અહીંયા આપણે જે પહેલાં વાત કરી કે જાહેર વહીવટ સ્વતંત્રતા પછી એનો જે ઉદ્દેશ્ય હતો તે લોક કલ્યાણ અને લોક કેન્દ્રિતા હતી, નિયંત્રણ, અંકુશ અને ગુલામી નહોતી. તો આ મુખ્ય બદલાવો જે છે એને આગળ આપણે જોઈશું કે જાહેર સેવામાં કયા કયા ફેરફારો આવ્યા, સનદી સેવામાં શું ફેરફાર આવ્યા, જેથી આપણને વધારે ખબર પડે. તો વહીવટી તંત્રના મુખ્ય ઉદ્દેશ્યો સ્વતંત્ર ભારતના શું હતા? કે નાગરિક અધિકારોની સુરક્ષા કરવી, એક સ્વતંત્ર ન્યાયતંત્ર ઊભું કરવું અને એને ન્યાયતંત્રને સ્વતંત્રતા આપી અને કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવી, વેલફેર સ્ટેટની, સોશિયલિસ્ટ સ્ટેટની, સમાજવાદી જે વલણ હતું તે અપનાવવું વહીવટી તંત્રમાં અને સમાજમાં. તો સમાપન વખતે ખાલી એટલું જ આપણે જોઈશું, અત્યારે જે પ્રસ્તાવના બાંધી, જે પુનરાવર્તન કર્યું કે વહીવટી તંત્રમાં ઘણું સાતત્ય હતું, કારણ કે આપણી પાસે પડકારો એટલા હતા કે તાત્કાલિક 1947થી લઈને 1949 ને 51 સુધી જે ભારતના બે ટુકડા થયેલા, જે સામાજિક પ્રત્યાઘાતો હતા, આર્થિક પ્રત્યાઘાતો હતા, એમાંથી આપણને ઊભા થતા તે સ્વાભાવિક રીતે 4-5 વર્ષ લાગવાના હતા. તો ત્યારે આપણી પાસે એ જ વિકલ્પ હતો કે જે સારામાં સારું અંગ્રેજો પાસે માળખું અને પ્રક્રિયાઓ હતા, જે સારા છે, જે તે વખતે કામ આવે એવા છે, તેને રાખીએ. કારણ કે ઘણા બધા યુરોપિયન કર્મચારીઓ અને અધિકારીઓ છોડી ગયા હતા. આપણે 50 જેવા યુરોપિયન અધિકારીઓનો સમાવેશ ભારતના સ્વતંત્રતા પછી પણ કરાવ્યો. એમને ICSમાંથી, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં આપણે લાવ્યા, એમની નોકરી ચાલુ રાખી અને એમની નોકરી પૂરી થઈ ત્યાં સુધી આપણે એમને પેન્શન આપીને આપણે એમને સાચવ્યા અને એમને આપણને મદદ કરી. તો એવી ઘણી બધી ઘટનાઓ છે, ઘણી નાની નાની, કે ભારત સ્વતંત્રતા પામ્યું એનો જેટલો આનંદ હતો એટલો જ મોટો પડકાર હતો, અને એ પડકારને પહોંચી રહેવા, એની સમસ્યાનું સમાધાન કરવા રાતોરાત કંઈ થઈ શકે એવું નહોતું. માટે કામ ચલાવ પૂરતું પણ આપણે ભારતીયોએ તે વખતે આપણા પૂર્વજોએ અંગ્રેજો પાસેથી વહીવટી અને રાજકીય વારસો લીધો. ધીરે 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 સંવિધાનિક સુધારાઓથી પછી એને બદલતા ગયા. આપણું પોતાનું બંધારણ બની ગયું, સંવિધાન બની ગયા પછી આપણે ખરા અર્થમાં સ્વતંત્ર થઈ અને આપણે આપણી યાત્રા શરૂ કરી. તો આ એકમનો જે મુખ્ય ભાગ છે, વૈચારિક ભાગ છે, જે એબ્સ્ટ્રેક્ટ છે, પ્રસ્તાવના છે, કે સાતત્ય શું હતું અને બદલાણું શું. તો સતત આપણે જે લીધું છે, સાતત્ય જળવાઈ રહ્યું, તો એ મુખ્યત્વે વહીવટી પ્રક્રિયાઓ, માળખાઓ અને એની જે હોદ્દાઓ હતા, કર્મચારીઓ જે હતા, એની આપણે રાખી. તો એ સાતત્ય હતું. આપણી પાસે વહીવટી માળખું હતું, વહીવટી પ્રક્રિયાઓ હતી, એ આપણે જાળવી રાખી અને એને કામમાં લઈ, ઉપયોગમાં લઈને ધીરે ધીરે આપણી જરૂરિયાત અનુસાર આપણે આગળ વધતા ગયા, ઘણા બધા બદલાવો કરતા ગયા. એ બદલાવો શું છે તે આપણે ભાગ 2માં જોઈશું અને આપણે સમજશું કે કઈ રીતે નવા ભારતે, સ્વતંત્ર ભારતે પોતાનો રસ્તો એ રીતે કર્યો. તો અહીંયા ભાગ 1 પૂર્ણ થાય છે. હું ડૉક્ટર આદિત્ય જોશી આપને બીજા ભાગ લઈ વહેલો મળીશ. ત્યાં સુધી આપ અભ્યાસુ રહો, સ્વસ્થ રહો. જય ભારત. ધન્યવાદ. स्वाध्यायः परमं तप